મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત અને યુવા મેયર ઉત્તમ સુરાણી ફરી એક વખત વિવાદોના વંટોળમાં ઘેરાયા છે। આ વખતે મામલો પત્રકારો સાથે બાથ ભીડવાનો છે। એક મામલો એ સામે આવ્યો કે ઉત્તમ સુરાણીને સવાલ કરવામાં આવ્યા અને સાહેબે પોતાની ખુરશી છોડી અને હોલમાંથી ચાલતી પકડી। આખી ઘટના શું છે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। કોઈ પણ સામાન્ય સભા હોય, મહાનગરપાલિકાની હોય, નગરપાલિકાની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોઈની પણ સામાન્ય સભા હોય એટલે સ્વાભાવિક છે કે પત્રકારો ત્યાં હાજર રહેવાના છે। પરંતુ મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું અને આ જ સામાન્ય સભાની અંદર જે યુવા મેયર છે ઉત્તમ સુરાણી, તેમના દ્વારા એવું કહેવાય ગયું કે આ હોલમાંથી જેટલા પણ પત્રકાર છે એ તમામ લોકો બહાર જાય। એટલે સવાલ હવે પત્રકારોએ ઉઠાવ્યો કે જો પત્રકારો આ હોલમાંથી સામાન્ય સભામાંથી બહાર જતા રહેશે તો પછી જે આ સામાન્ય સભામાં જે લોકો માટે ચર્ચા થશે એ વાત લોકો સુધી કોણ પહોંચાડશે? સામાન્ય સભામાં પત્રકારોને હાજર રહેવાની અનુમતિ હોય છે, પરંતુ અહીંયા ઉત્તમ સુરાણીએ કહી દીધું કે પત્રકારો આજે સામાન્ય સભામાં છે એમાં મારે ન જોઈએ અને પછી હોબાળો થયો। એટલે પત્રકારો સવાલ કરી રહ્યા છે કે અમને આ સામાન્ય સભાથી કોઈ જ લેવા દેવા નથી, અમે માત્ર અહીંયા બેસીએ છીએ તો લોકોના કામ માટે। તમે લોકોના કામ માટે કયા પ્રકારની વાત કરો છો, કેવા વિકાસની વાત કરો છો, એ તમામ બાબતે અમે વાતચીત સાંભળીને લોકો સુધી પહોંચાડીએ। પણ જ્યારે પત્રકારોને હોલમાંથી બહાર જવાનું કહી દીધું એટલે અહીંયાથી માથાકૂટ શરૂ થઈ ગઈ। હવે સૌથી પહેલા પત્રકારો અને જે ઉત્તમ સુરાણી છે એમની વચ્ચે જે માથાકૂટ થઈ છે અને ઉત્તમ સુરાણી જ્યારે ઊભા થઈને ચાલતી પકડી હતી એ તમામ બાબત જોઈ લઈએ। इंटरव्यू आपी दो हालो पूरी नहीं થઈ તો તમે બહાર શું કામ કાઢ્યા? અને કોર્પોરેટર સિવાય કોઈ પણ સભામાં ઉપસ્થિત ન રહે। બધા મિત્રો બહાર જાય। પત્રકાર મિત્રો હજી સભા પૂરી થઈ નથી, તમામ પત્રકાર મિત્રો પોતાનું સ્થાન ગ્રહણ કરે અને 52 કોર્પોરેટરો સિવાય કોઈ પણ અહીંયા ઉપસ્થિત ન રહે। વહીવટી તંત્ર એચઓડી અને માત્ર 5 અધિકારીઓ સિવાય કોઈ પણ એલાઉ નથી। સભા ચાલુ કરાવવા દરખાસ્ત કરું છું સેક્રેટરીને। કોઈ લાય સભા પૂરી થઈ એની વાત નથી ભાઈ, પત્રકારે સામાન્ય સભામાં કાયદા કાયદા ભાઈ સભાના અધ્યક્ષના પતિઓ આમાં બેઠા હતા તો એને કેમ બહાર નતા કાઢ્યા? કીધું તો ઈ કેમ આવે હે એમ કહો। એરિયા કોર્પોરેટરના પતિ અંદર બેઠા હે, પતિઓ એ શું કરે? પત્રકારોને બહાર જ ન અપાય તો બરોબર આમંત્રણ કેમ આપ્યું? કાઉન્સિલરના પતિ અંદર બે ઈ કાયદો હે? કોઈ કાયદો નથી। કાયદો ને તમે બહાર જવાનું કીધું છે કે નથી કીધું? અરે બોલ્યા માઇકમાં બોલ્યા માઇક મહિલા સશક્તિની વાતો કરો છો તો મહિલાના પતિઓ અહીં શું કરવા આવે છે? મહિલા કોર્પોરેટરના પતિને બેસવા દો, પત્રકારોને કેમ નહીં? કોર્પોરેટરના સસરા અહીંયા હોય તો એને શું કામ છે? આ એમ કહું નિયમ છે એવો કોઈ અહીંયા સત્તાવાળાને અંદર આવવાનું ના, અત્યારે આપણે તો કાઢી શકતા અને તમે પત્રકારોને બહાર કાઢો। આદેશ જ આપેલો છે કે શેનો આદેશ આપેલો? આદેશ આપેલો તો અંદર જ બેઠા હે, અંદર જ બેઠા હતા। વિડિયો છે, વિડિયો અંદર જ બેઠા હે, વિડિયો છે। એક્શન લેશો અત્યારે એક્શન લેશો। હા એક્શન લેતો લ્યો એક્શન હાલો આ રહ્યો વિડિયો એક્શન લ્યો તમે હાલો તો એક્શન લ્યો વિડિયો આ રહ્યા સસ્પેન્ડ કરો વિડિયો દેખાડો સસ્પેન્ડ કરો વિડિયો જે અમારી ચોથી જાગી છે સમજી લેજો। એ ખુદનો એજન્ડા નહીં હાલે, લોકોના પ્રશ્ન હે ઈ પેલા વાચા આપો। તમારા વિસ્તારમાં કેવી ગંદકી છે બેસાડો એકવાર ખબર પડે। અને આપણે ભાઈને શું કામ કાઢ્યા? અંદર ઈ તમારી એક પાંચ જણા બે આ તો હા અત્યારે પેલા એક્શન લેવડાવો, એક્શન લેવડાવો, આદેશ નહીં। આદેશ નહીં, એક્શન। બેઠક એની ચેમ્બરમાં થાય। આ કોર્પોરેટર હે, આ કોર્પોરેટર હે, આ રહ્યા છે કોર્પોરેટર હે, આ કોર્પોરેટર હે, કોર્પોરેટર હે, પત્રકારો અંદર આવવા ના પડે। થાય ને બધા પત્રકારો પેલા આઈડી નું કરાવો। આજે સામાન્ય સભામાં ગઈ સામાન્ય સભાના એજન્ડાને બહાલી આપવામાં આવી અને બીજા બે સામાન્ય એજન્ડા હતા કે જીપીએમસી એક્ટ
30 મુજબ 15 મોરબી મહાનગરપાલિકાની ચેરમેન અને વાઇસ ચેરમેન અને 3 સભ્યો એમ 15 તરી 45 લોકોની 75 જણાના સભ્ય પદોની નિમણૂક કરવામાં આવી. ચેરમેન, વાઇસ ચેરમેન અને 3 સભ્યો એવી રીતના 15 સમિતિઓની રચના કરવાની એજન્ડા અને જીપીએમસી એક્ટ 29A મુજબ સબ કમિટી વોર્ડ સમિતિની પણ રચના કરવાની, જેમાં માત્ર અને માત્ર 4 સભ્યોની નિમણૂક કરવામાં આવી. પબ્લિકના હિત માટે પત્રકારોને કોઈને 1-2 સભ્યો આડાવડા આમાં કરવાના હતા સભ્ય તરીકે, જે ભાજપની મીટિંગ પણ અહીંયા પણ ત્યારે અમારા ધ્યાનમાં નહોતું આવ્યું. ભાજપની મીટિંગ એના પણ અમે વિચારણા કરશું અને આવનાર દિવસોમાં આવા પ્રશ્નો ન આવે. મીટિંગ નહોતી, કોઈ મેન્ડેટ માટેની પ્રક્રિયા હતી. હમણાં થોડી વાર પહેલા તમે એમ કીધું મીટિંગ હતી અને હવે તમે એમ કહો છો મીટિંગ હતી. મીટિંગ નહોતી, મેન્ડેટ માટેની એક પ્રોસેસ હતી. અત્યાર લગી તમે એમ કહી રહ્યા હતા કે એના માટે અમે વિચારણા કરશું અને સંકલન કરશું. તમે અત્યાર લગી એમ કહી રહ્યા છો કમિટીની મીટિંગ હતી અને હવે તમે એમ કહી રહ્યા છો કમિટીની મીટિંગ નહોતી, સભામાં જે સદસ્યોને નિમણૂક કરવાની હતી એ માટેની આ ખાસ સભા હતી. જીપીએમસી પત્રકારો કોઈ પણ પત્રકારોને અહીંયાથી જવા માટે નથી કે કમિશનરે કીધું છે કે એને મહિલા કોર્પોરેશનના પતિ એના સગા એમની અમે લેખિતમાં રજૂઆત લેશું કે કેમ કહેવા એમની અમે લેખિતમાં રજૂઆત લેશું કે અમે અહીંયા કહેવા મુજબ એન્ટર શું કામ થયા. કાયદાની જે જોગવાઈ તમે કહી રહ્યા છો મહાનગરપાલિકાનો જે કાયદો છે કયા પ્રકારનો કાયદો? અમે રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમો અપનાવે છે. નવી કોઈ નવું મહાનગરપાલિકા બની એમના કોઈ આરાર નથી થયા, એટલે અમે રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમો અપનાવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર પત્રકારોને બેસવા માટેની પહેલેથી વ્યવસ્થા હોય છે. પત્રકારો આવી તમને કહે પછી વ્યવસ્થા ન કરવાની હોય, એના માટે શું કહેશો? લાયક કરે નિયમ શું છે? એમના માટે આવનારી સભામાં અમે ખાસ જોગવાઈ કરશું. મહાનગરપાલિકા રાજકોટનો જે અધિનિયમ છે એ તમારા ધ્યાનમાં છે કયા પ્રકારનો છે? અમે આવનારી સભામાં તમારા માટે ખાસ જોગવાઈ વ્યવસ્થા કરશું. ભાઈ મારો સવાલ એટલો જ છે, અધિનિયમની તમે વાત કરી તો એ અધિનિયમ શું છે? અધિનિયમો હાલ પત્રકારો સામાન્ય સભામાં બધાને એલાઉડ જ હોય છે. તો પણ તમે તમે જ કીધું તમે જવાનું કહો પછી તમે જવાનું કહો છો કે જવાનું કોઈ નથી કીધું. કમિશનર આમાં મેડમ તમે નો તમે ભાઈ જવાબ દેતા જાઓ કે અધિનિયમ શું છે? તમને જ્ઞાન છે, મેયર છો આપની, તો આપને અધિનિયમની ખબર છે કયા પ્રકારનો અધિનિયમ હોય? જીપીએમસી મેકનો હું અભ્યાસ કરી રહ્યો છું. અત્યારે તમને જ્ઞાન નથી? છે જ જ્ઞાન છે. સભામાં સામાન્ય સભામાં જવાબ આપો. તમે એમ કહો છો જ્ઞાન છે તો અધિનિયમ શું છે? તમે રાજકોટ મહાનગરપાલિકાનો જે અધિનિયમ છે એનું અપનાવી રહ્યા છો, તો એ કયો અધિનિયમ અપનાવી રહ્યા છો? એક તો બધા જ છે જ ને એમાં. કયો તમે અત્યારે અપનાવી રહ્યા છો? આજના એજન્ડામાં જે ચર્ચાઓ હતી એ જ છે, બીજું તો કોઈ ચર્ચા નથી. કાંઈ પણ છુપાવવાનો પ્રયત્ન નથી. કંઈ પણ આજ કોઈ બીજા એજન્ડા જ નથી ને. સમિતિના નિર્માણ સિવાય કોઈ પણ એજન્ડાઓ જ નથી. પણ તમે અધિનિયમની વાત કરી, મારા સવાલ એ છે, તમે જવાબ મને દઈ દો. તમે અધિનિયમની વાત કરી રહ્યા છો, કયા પ્રકારનો અધિનિયમ છે? એક જ જવાબ. સમિતિ પબ્લિકના હિત માટે છે, પત્રકારો સમાચાર પબ્લિકના હિત માટે લખે છે, તો તમે એ લોકોને બહાર જવાનું શું કામ કીધું અને ક્યાં સત્તાની રૂએ તમે કીધું સામાન્ય સભામાં અમને શું કામ ન દેવા દીધા? આપો જવાબ. કમિશનર હું કહીશ આનો આન્સર આપો. તમે સમિતિના અધ્યક્ષ તમે છો સામાન્ય સભાના. તમને અધિનિયમનું જ્ઞાન છે કે નથી? છે જ. માનો આપો. અધિનિયમ કયો તમે અપનાવી? અધ્યક્ષ છે તમે અધ્યક્ષના આદેશ અનુસાર તમે કીધું તો અધ્યક્ષના આદેશ અનુસાર પત્રકારો બહાર નીકળે. પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા કે નહીં? બોલાવવામાં આવ્યા હતા? મહાનગરપાલિકા દ્વારા બબે વખત મેસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા કે નહીં? આમંત્રિત જ હોય છે ને, બધા આમંત્રિત હોય છે. બાર શું આપણે ક્યાં આદતથી નિયમોથી આવ્યા? મેડમ જ બોલ્યા હતા કે અધ્યક્ષ આ સભા જે મળી છે એના અધ્યક્ષ કોણ છે? અધ્યક્ષ કોણ? તો મેડમ એમ બોલ્યા હતા કે અધ્યક્ષની સૂચનાથી બહાર જાવ, તો બહાર જવાનું કોણે કીધું?
ચર્ચાનો વિષય હતો એટલે આપને બહાર સભા શરૂઆત જ નહોતી થઈ. તમારી એન્ટી ચેમ્બરમાં પણ જઈ શકો, પણ તમે પત્રકારને બહાર આવે એમ ન કહી શકો. અને તમારી એન્ટી ચેમ્બરમાં જઈ શકો. એવી કઈ ચર્ચા હતી પત્રકારો? સભ્યોની એક બે સભ્યો સભ્યોની હાજરીમાં તમે ચર્ચા કરો છો પબ્લિકના હિત માટેની કે તમારી જે કમિટી રચના હોય, તો પત્રકારની હાજરીમાં કેમ ન કરો? છેલ્લી બે સામાન્ય સભામાં 25 દર વખતે હાજર હોય. એમનું અમે લેખિતમાં લેશું એમનું લેખિતમાં લેશું. પત્રકારોને તમે કાયદા આપણે આદેશ જ આપી દીધો સેક્રેટરી દ્વારા. આજે હતા આપણે આવનારા દિવસોમાં અમે એને ઉપર એક્શન લેશું. આજે સ્વીકારો છો એક્શન કોના ઉપર લેશો? આવનારા દિવસ ઉપર કે પતિ ઉપર? આજે આદેશ કોને આપ્યો તો સાહેબ પત્રકારોને બહાર કાઢવા માટે? એ જાણવું તમારે. તમે આપ્યો તો જે નિયમ મુજબ તમે એમ કીધું પત્રકારોમાં નથી. એ કમિશનર આનો જવાબ આપે. કમિશનર તમે કીધું તો તમારો આદેશ પછી અમે એને પૂછતું, તમે ચિંતા કરો માં. તમે જવાબ આપી દો કે કયા નિયમ છે અને નિયમ મુજબ તમે આદેશ આપ્યો છે. એના નિયમો અચ્છા, તમને કોઈ કીધું હોય કે બહાર કાઢવા? ના ના જવાબ આપે. એવું કોઈ જ નથી. એવું કોઈ જવાબ આપે. નિયમ હતો. એવું કોઈ જ નિયમ નથી કે પત્રકારોને બહાર કાઢવા. અને એવું કોઈ આપ બીજી વાર પણ આમંત્રિત કર્યા હતા ને આપ સભામાં. તમે રાજકોટ મહાનગરપાલિકાનું કહી રહ્યા છો અધિનિયમ મુજબ અને ચાલીથી, તો રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમ કયા છે? એવો કોઈ અધિનિયમ નથી કે પત્રકારો કે સામાન્ય પબ્લિકને સભામાં નો એન્ટર કરવા. આપણને અને અમારું મિસગાઈડના લીધે જે આ થયું છે આવનારા નથી, આ કોઈ મિસગાઈડ નથી. તો સભ્યોમાં કઈ દખલ હતા? ના ના કાંઈ કોઈ જ નથી. એજન્ડા જ નથી એવા કોઈ પ્રશ્નોત્તરીના. તમે એમ કહો છો કે સમિતિ બનાવી એમાં સભ્યોમાં જે અસંતોષ હતો, ના ના એવો કોઈ અસંતોષ નથી 15 સભ્યોવાળી સમિતિમાં. તો પછી તમે ફેરફાર શું કરો પડે? આપની અને અમારી મિસગાઈડના લીધે આ જે વસ્તુ થયા છે. તમે વારંવાર તમારા નિવેદન નો ફેરવો મેં તમે મિસગાઈડની વાત કરો છો, પણ મિસગાઈડ કોણે? કમિશનરે કર્યા? જવાબદાર નથી દે, જવાબ નથી. જવાબદારીથી ભાગે છે. મહાનગરપાલિકાના કોન્ફરન્સમાં જે કહી શકાય કે સામાન્ય સભા હતી, જેમાં મહિલા જે કોર્પોરેટર વચ્ચેના પતિઓ હતા, પત્રકારોને બહાર કાઢવામાં આવ્યું. બિલકુલ આજનો દિવસ મોરબીના મહાનગરપાલિકાના ઇતિહાસમાં બ્લેક ફ્રાઈડે તરીકે ઓળખાશે. એટલા માટે કે જ્યારે પણ સામાન્ય સભાની અંદર આમ જનતાના પ્રશ્નોની, મોરબીના લોકોના હિત માટેની ચર્ચા કરવાની હોય, એની બદલે માત્ર ને માત્ર કોર્પોરેટર અને કોર્પોરેટરના પરિવારના અન્ય સભ્યો સામાન્ય સભામાં હાજર હોય, કેટલા અંશે વ્યાજબી? બીજી વાત, પત્રકારોને જો તમે અહીંયા બોલાવો જ છો તો પત્રકારોની સાથે ચર્ચા કરવાને બદલે પત્રકારોને હોલની બહાર શા માટે રાખવામાં આવ્યા? કારણ કે ભૂતકાળની અંદર એક મજબૂત વિપક્ષ તરીકે અમે પ્રશ્નો મૂક્યા હતા. 1700 થી વધુ સિમેન્ટની થેલી પથ્થર બની ગઈ હતી. આવાસ યોજનાની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. નંદીઘરની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. હમણાં જ તાજેતરની અંદર જ એલ્યુમિનિયમ બોક્સની ટ્યુબલાઇટો પણ ચોરી થઈ છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલરે વિશીપરાની અંદર ફરિયાદ કરી હતી કે તેમનો લોખંડનો ભંગાર પણ ચોરાયો છે. તો આવા અનેક મુદ્દાઓને લઈને આ એક પણ સત્તાધીશો જવાબ આપી શકે એમ નથી. માટે થઈને આજે પત્રકારોને સામાન્ય સભાની અંદર આવવા દેવામાં નથી આવ્યા, એ બહુ દુઃખદ બાબત છે. જ્યારે અમે કોંગ્રેસના મેનિફેસ્ટોની અંદર પણ લખ્યું હતું કે જો કોંગ્રેસની મહાનગરપાલિકા બનશે તો અમે આ તમામ સામાન્ય સભાની જે મિટિંગો છે એ તમામને અમે ન્યૂઝ વેબ પોર્ટલોના માધ્યમથી લાઈવ કરાવશું, જેથી કરીને મોરબીની જનતા જાણે કે તમે જેને મત આપ્યો છે એ અંદર જઈને તમારા માટે ચર્ચા કરે છે કે પછી ભાગ બટાઈની ચર્ચા કરે છે. આ મહાનગરપાલિકા માત્ર ને માત્ર લોકોના હિતનું નહીં પણ ભારતીય જનતા પાર્ટીનું કેમ હિત થાય એને અનુલક્ષીને કામ કરતી હોય એવું મને પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. બિલકુલ મેં એ પણ જોયું છે કે આની અંદર કોર્પોરેટર સિવાયના અન્ય લોકો કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનનું કામ કરતા હોય અથવા તો કોર્પોરેટરના કોઈ પતિ પત્ની
એનું પરિવારના કોઈ અન્ય સભ્યો, આવા સભ્યોને જો અંદર જવા દેવાના હોય અને પત્રકારો કે જેને ચોથી જાગીર કહેવામાં આવે છે એને અટકાવવામાં આવે તો આ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ છે. એવી શું ખાનગી ચર્ચા હતી કે જે પત્રકારોની હાજરીમાં થઈ શકે એમ નહોતી? આનો જવાબ માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીએ આપવો જોઈએ. આજરોજ મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની બીજી સામાન્ય સભા હતી અને સામાન્ય સભામાં એજન્ડા 2 ખાસ સમિતિઓની રચનાની કામગીરી કરવાની હતી. માન્ય અધ્યક્ષ શ્રી મેયર એ ચર્ચા કરી રહ્યા હતા અને એમને થોડી ચર્ચા પોતાના રીતે કરવી હશે એટલે સાહેબશ્રીએ એવું કહ્યું કે 10 મિનિટ માટે પત્રકાર મિત્રો બાજુમાં જાય તો હું ચર્ચા કરી લઉં મારા સભ્યો સાથે અને પછી બોલાવી. આ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવું થયું અને પત્રકાર મિત્રોને એવું થયું કે અમને બહાર મોકલવામાં આવ્યા છે. મારી અંગત વિનંતી છે કે આપ સભામાં રહેવા હકદાર છો, આપ પબ્લિક વતી છો, આપ કોર્પોરેશનનું હિત ઈચ્છો છો, લોકોનું હિત ઈચ્છો છો અને આપ જ માધ્યમ છો જેના દ્વારા લોકો સુધી માહિતી પહોંચતી હોય છે. ભવિષ્યમાં જો આમાં કોઈ મિસબિહેવિંગ હશે, કોઈ મિસબિહેવ હશે ચોક્કસ ધ્યાન રાખવામાં આવશે. કમિશનર તરીકે હું પણ જવાબદારી લઈશ અને આપને હંમેશા આવકારીએ છીએ, આપને હંમેશા નિમંત્રણ આપવામાં આવે. ના મારા ધ્યાનમાં છે, મારા ધ્યાનમાં છે. અમે અહીંથી કીધું પણ સ્પષ્ટતાથી નહીં વાત થઈ હોય, ભવિષ્યમાં ધ્યાન રાખીશું. પણ અમે ચોક્કસ એવું કીધું કે 10 મિનિટનો અમને સમય આપો એવું જ કીધું. એટલે સેક્રેટરીશ્રીએ હોઈ શકે આપ અને હું બધા પ્રજાના કામ માટે આવ્યા છીએ, હોઈ શકે સાંભળવા ફેર થયો છે. પછી ફરીથી આપને બોલાવવામાં પણ આવ્યા હતા અને વારંવાર બોલાવવામાં પણ આવ્યા. અમારા 2 કોર્પોરેટ મિત્રો પણ આવ્યા હતા. સગાવાલા બિલકુલ આવકાર્ય નથી. આ બાબતને ખૂબ ગંભીર નોંધ લઈએ છીએ અને આ બાબતમાં માન્ય અધ્યક્ષશ્રીએ પણ સૂચના આપી છે એ મુજબ ભવિષ્યમાં પણ ના થાય આ માટે અમે કોર્પોરેટરશ્રીઓના આજે જ આઈ કાર્ડ પણ ઇસ્યુ કર્યા છે અને ભવિષ્યમાં તમામ સભાઓમાં, તમામ બેઠકોમાં માત્ર ને માત્ર કોર્પોરેટરશ્રીઓ જ દેશે એ ચોકસાઈપૂર્વક નિયત કરવામાં આવશે. અને અધ્યક્ષશ્રીએ આદેશ આપ્યો એ મુજબ હાલ જે ઘટના બની છે એમાં કોર્પોરેટરશ્રીને અધ્યક્ષશ્રી એમની કક્ષાએથી લેખિત ખુલાસો પૂછશે અને જે એમનો આદેશ આવશે એ મુજબ અમે કામગીરી આગળ કરી આપણાથી એક થોડું જે મિસ થઈ ગઈ છે આખી બાબતને ભવિષ્યમાં ચોક્કસથી ધ્યાન લેશું. પ્રજાના જ આપ પ્રતિનિધિ પણ છો, પ્રજા સુધી વાત પહોંચાડવા વાળા છો. અમે પ્રજાને જવાબદાર અધિકારી છીએ. ચોક્કસ આની નોંધ લેશું અને ધ્યાન રાખીશું. જી આજની જે સામાન્ય સભા હતી એમાં ખાસ તો સમિતિઓના ગઠનની બાબતો લેવામાં આવી. માન્ય અધ્યક્ષશ્રીએ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેનની નિમણૂક કરી. કુલ 15 પ્રકારની સમિતિઓ બનાવવામાં આવી છે જેનું લિસ્ટ આપને આપી દેવામાં આવશે. એના ઉપરાંત માન્ય અધ્યક્ષશ્રીએ અલગ અલગ કોર્પોરેટરશ્રીઓ દ્વારા જે પ્રશ્નોત્તરી પૂછવામાં આવી છે જે આપને પણ એ બ્રીફ આપશે એના પણ અમારા શાખાધ્યક્ષીએ એમને જવાબ આપ્યા છે. એમના સૂચવ્યાના કામોની નોંધ લીધી છે. એ મુજબ આગળ અમે એનું આયોજન કરી અને સ્ટેન્ડિંગમાં મંજૂર કરાવી. વિકાસની ગ્રાન્ટમાં એ બધાનો સમાવેશ કરવામાં આવશે અને આગળ આ રીતે કાર્યવાહી થશે. એક ખૂબ ઉમદા કામ પણ આ સભામાં થયું છે જેની આપ સૌને જાણ કરું. માન્ય અધ્યક્ષશ્રી પણ આપને કરશે કે આપણા જે કર્મચારીશ્રી હોય ચાલુ નોકરીએ મૃત્યુ કે અવસાન પામ્યા હોય, કાયમી કર્મચારી વર્ગ 3 કે 4 હોય તો એવા કિસ્સામાં કોર્પોરેશનના ઠરાવ મુજબ 14 લાખની વીમાની રકમ એમને આપીએ છીએ. જે આજે પ્રથમ ચેક હતો એ અમે મેયરશ્રીના હસ્તે જે મૃત પામેલ, અવસાન પામેલ કર્મચારી છે એના કુટુંબીજનોને આપવામાં પણ આવ્યો છે. વિકાસના કામો અને પ્રજાના હિતમાં જ કોર્પોરેશન કામ કરશે એ ચોક્કસ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો અને તેનો વ્યવસ્થિત અમે પ્રત્યુત્તર પણ સભાને પાઠવી દીધેલ છે. આ કિસ્સામાં જ્યારે પણ ઘટના બની ત્યારે તુરત જ કર્મચારીશ્રીને નોટિસ આપવામાં આવી છે સિટી એન્જિનિયરની સહીથી. એનો જવાબ આપવામાં આવ્યો છે. જવાબ અમે અગ્રાહ્ય રાખ્યો છે અને એની જે સજા કરવા પાત્ર છે એનો પણ હુકમ આજે થયો છે. આ ઉપરાંત એફઆઈઆર દાખલ કરવા બાબતે 106 હેઠળ અમે ચીફ ઓડિટરશ્રીને તપાસ સોંપી હતી. એનો પણ રિપોર્ટ અમને આવી ગયો છે. એ મુજબ એની તપાસ અને એફઆઈઆર આગળની કામગીરી ચોક્કસ કરવામાં આવશે અને આ વસ્તુને ભવિષ્યમાં પણ સાંભળવામાં નહીં આવે.
તો શ્રમ અધિકારીના ધ્યાને જો આવતું હોય કે ડોર ટુ ડોર કલેક્શનમાં બાર મજૂરી છે, બાળકોને કામે રાખવામાં આવે છે, તો મહાનગરપાલિકાના ધ્યાને કેમ હોય? ચોક્કસ શ્રમ અધિકારીશ્રીના ધ્યાને આવ્યું છે. આપણે પણ એમાં જાણીએ છીએ અને એમાં ચોક્કસ પગલાં લેવામાં આવશે. આ વસ્તુ કોઈ પણ પ્રકારે ક્ષમ્ય પણ નથી અને ભવિષ્યમાં માનો કે કોઈ જગ્યાએ અમને દેખાય કે તમને દેખાય, ચોક્કસ ધ્યાન દોરજો. આ વસ્તુ કોઈ પણ કાયદાની મર્યાદામાં ક્ષમા કરવામાં નહીં આવે. શ્રમ અધિકારીશ્રી પૂર્ણપણે આ દિશામાં કામ કરીએ છીએ એટલે એવું બની શકે કે અમારા કરતા એમના ધ્યાનમાં પ્રાથમિક આવ્યું હોય, પણ એમને જાણ કરી છે અને એમની પાસે જ બધી સત્તાઓ છે એટલે એ પણ કામગીરી કરશે અને અમારા ધ્યાને આવા કિસ્સાઓ છે તો અમે એમને ચોક્કસ રિફર કરી દઈશું અને કોઈ એજન્સી માટે જો કોઈ પગલાં લેવાની એમની ભલામણ આવશે તો 100% પગલાં લેજો. કોર્પોરેશન કરતા શ્રમ અધિકારીશ્રી અમે ઇન્ડિવિજ્યુઅલી રાજ્ય કક્ષાથી કામ કરી રહ્યા છે તો એમને જ કરવા દઈએ અને એમનો જો કોઈ રિપોર્ટ આવશે કોર્પોરેશનને તો કોર્પોરેશન ત્યારબાદ કાર્યવાહી કરે. ભલામણ આવે તો જ કાર્યવાહી કરશો કે પછી તમારી રીતે કોઈ કાર્યવાહી કરશો? કારણ કે આજે બાળ મજૂરોની સંખ્યા વધતી જઈ રહી છે, તો આને રોકવા માટે તમે એજન્સી સામે કોઈ કડક કાર્યવાહી 100% કડક કાર્યવાહી કરશું. ભલામણ શબ્દ નથી રહેતો, એમના તરફથી અહેવાલ શબ્દ હોય છે. કોઈ પણ કામગીરી સરકારમાં કોઈ પણ રિપોર્ટને આધીન આપ સૌ જાણો છો, તપાસ થાય, રિપોર્ટ થાય અને સાચી બાબત આવે પછી થાય. ઉજળું ક્યું કે માત્ર વચનો આપીને આપણે તુરંત કામગીરી નથી કરી શકતા. સરકારશ્રીના જવાબદાર વર્ગ 2 ના અધિકારી, શ્રમ રોજગાર અધિકારી હોય છે, એમનો અહેવાલ આવે એ કોર્પોરેશનને ફોરવર્ડ કરે, એ પ્રમાણે કોર્પોરેશન પણ એમાં કરે અને ચોક્કસપણે કોઈ બાળ મજૂરી સાંખી લેવામાં ના જ આવવી જોઈએ. દેશનો જે કાયદો બન્યો છે એ બાળકોના જે હિતમાં છે, એ તો આપણે સૌ જવાબદાર નાગરિક તરીકે કોઈ સત્તા હોય કે ના હોય અટકાવવાની આપણી તમામની ફરજ છે. એટલે ચોક્કસ આમાં કર્મચારીને મૃત્યુ પામે તો વળતર આપવાનો નિર્ણય કર્યો છે. આવકાર દઉં છું. પરંતુ શહેરભરમાં ખાડાને કારણે લોકો ઈજા પામી રહ્યા છે, મૃત્યુ પામી રહ્યા છે, તો મહાનગરપાલિકાએ આવા લોકોને કોઈ વળતર કેમ? આ કિસ્સો અમે સ્ટેન્ડિંગના ધ્યાને મૂકીશું કારણ કે સભા સર્વોપરી હોય છે અને જીપીએમસી એક્ટ છે એમાં સ્ટેન્ડિંગ અને એ કમિટીમાં અમુક કામોની ચર્ચા રહેતી હોય છે અને સામાન્ય સભામાં રહેતી હોય છે. આપનું જે સૂચન છે ખૂબ જ આવકારકારક છે. આપણી કોર્પોરેશન હજી બન્યાને 1.25 વર્ષ જેવો સમય થયો છે એટલે હજી આ બાબતના કોઈ નિયમાવલી બની નથી, પરંતુ ચોક્કસપણે આ સારું સજેશન આગળ મૂકીશું અને જનતાના હિતમાં નિર્ણય લેવાય તો ખૂબ સારું રહેશે એનું ચોકસાઈ રાખીશું. સામાન્ય સભા હતી પહેલા મીટિંગ થઈ તો ખરેખર એ મીટિંગ કઈ પ્રકારની છે? પાર્ટી લેવલની મીટિંગ મોટી મહાનગરપાલિકાને શા માટે થઈ? મારા ધ્યાનમાં તો આવી કોઈ મીટિંગ એટલે ના હોય કે મેયરશ્રીને પોતાની સત્તા મુજબ એમની ચેમ્બરમાં કે બહાર કે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિઓ સાથે મુલાકાત કે ચર્ચા મસલત હોય તો એમનો સ્વતંત્ર અધિકાર રહેતો હોય છે. એમને કોઈ બીજો એજન્ડાથી કોઈ મીટિંગ બતાવ્યું હોય એવું મારા ધ્યાનમાં નથી. આવો કોઈ એજન્ડા પણ નથી. એટલે એમની કોઈ ચર્ચાના ભાગરૂપે 25-50 લોકો સાથે એમને ચર્ચા ગોઠવી હશે તો મને આના વિશે વધુ માહિતી ના હોય. હવે જે પત્રકાર અને ઉત્તમ સુરાણી વચ્ચે જે માથાકૂટ થઈ છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.